જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો। તો ઠંડીમાં છે ને ગરમા ગરમ નાસ્તો નહીં પણ હેલ્ધી હોય તો મજા જ પડી જાય। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે આપણે અહીંયા એક લીલું મરચું, 6 થી 7 લસણની કળી અને એક કટકો આપણે આદુનો લેવાનું છે। એને આપણે આવી રીતે ટોચીને રેડી કરી લઈશું। તમે મિક્સીમાં પણ પીસીને લઈ શકો છો। હવે આપણે એક વાસણમાં 2 વાટકી જેટલું બાજરીનો લોટ, 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ જે આપણે રોટલી માટે વાપરતા હોય એ, અને અડધી વાટકી કાં તો પછી 3 થી 4 ચમચી ચણાનો લોટ એટલે કે બેસન એડ કરશું। સાથે આપણે જે આદુ મરચાં લસણ ટોચીને રાખ્યા હતા એ એડ કરશું। 1 વાટકી જેટલી અહીંયા લીલી ડુંગળી છે એને આપણે ઝીણી સમારીને એડ કરવાની છે। સાથે આપણે કોથમીર એડ કરી લઈશું। હવે અહીંયા આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરશું। સાથે આપણે 1 ચમચી સફેદ તલ એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને 2 થી 3 ચમચી જેટલું આપણે આમાં તેલ એડ કરવાનું છે। હવે બધાય મસાલાને લોટમાં આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। તો માપમાં અહીંયા તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો, અને અહીંયા મેં બાજરાનો લોટ વધારે લીધો છે અને ઘઉંનો લોટ ઓછો લીધો છે। તો તમારે બંનેને સરખા માપમાં લેવું હોય તો પણ તમે લઈ શકો છો। હવે આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું। તો અહીંયા આપણે બહુ કઠણ કે પછી બહુ ઢીલો લોટ નથી બાંધવાનો, મીડિયમ જ આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધી લેશું। તો આ નાસ્તો છે ને સવારમાં ખાવાની મજા પડી જાય। તમે ગ્રીન ચટણી કે પછી લસણની ચટણી કાં તો પછી તમે દહીં સાથે પણ સર્વ કરી શકો છો, ચા સાથે પણ તમે બનાવી શકો છો, અને એઝ જો તમારે ડિનરમાં બનાવવું હોય તો તમે ડિનરમાં પણ આને બનાવી શકો છો। તો અહીંયા જો તમારે લીલું લસણ એડ કરવું હોય તો પણ કરી શકો છો। અત્યારે શિયાળામાં લીલું લસણ કે પછી લીલી ડુંગળી ઇઝીલી મળી રહી છે। તો અહીંયા તમે જોઈ શકો છો લોટ આપણો બંધાઈ ગયો છે। ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરીને પાછું એને મસળી લેશું। તો અહીંયા આપણે 1 થી 2 મિનિટ સુધી લોટને સરસ મસળી લેશું। તો બાજરાનો લોટ છે એટલે મસળવું ખૂબ જ જરૂરી છે, એનાથી આપણે આ બાજરાના લોટના રોટલા આપણે એકદમ સરસ બને છે। તો લોટ મસળાઈ ગયું છે, હવે આપણે એને વણી લેશું। તો એના માટે આપણે અહીંયા મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈશું। તો તમને નાના મોટા જેવી રીતે બનાવવા હોય તમે બનાવી શકો છો। અહીંયા હું થોડાક મોટા બનાવું છું, તો બિલકુલ આવી રીતે આપણે લુવા બનાવી લઈશું। એના પછી આપણે એને વણી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો આ પરોઠું સરસ આપણું બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને થોડુંક શેપ આપવા માટે હું ઢાંકણાના મદદથી એને આવી રીતે એકદમ ગોળ શેપ આપું છું। તમે ડાયરેક્ટ આવી રીતે પણ એને શેકી શકો છો। સાઈડમાં રહેલું ભાગ આપણે કાઢી લેશું। તો અહીંયા મેં મોટી સાઇઝમાં બનાવ્યા છે, તમારે નાની સાઇઝમાં બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો। તો તમે અહીંયા થિકનેસ જોઈ શકો છો, એકદમ નથી બહુ જાડી કે પછી બહુ પતલી નથી, મીડિયમ સાઇઝની જ આપણે બનાવી છે। હવે લોઢી ઉપર આપણે એને બંને સાઈડ શેકી લેવાની છે। ઉપરથી આપણે અહીંયા ઘીનો યુઝ કરશું, એટલે બંને સાઈડ ઘી લગાડીને એકદમ ક્રિસ્પી આપણી આ બાજરાની સરસ એવો નાસ્તો બનીને રેડી થઈ જશે। તો અહીંયા બંને સાઈડ એકદમ સરસ આપણે ઘી લગાડી લઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમમાં આપણે એને શેકી લેવાના છે, એટલે એકદમ સરસ આ ક્રિસ્પી આપણો નાસ્તો બનીને રેડી થઈ જશે। તો આવી રીતે આપણે બધાય રોટલા બનાવી લઈશું। તો ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને શિયાળામાં ખાવાની છે ને મજા જ પડી જાય। તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અત્યારે આપણે એને ઠંડી દહીં અને સાથે ઉપર આપણે બટરથી સર્વ કરશું। તો તમે જો ઘરમાં રહેલું બટર હોય તો બેસ્ટ, તમે એની સાથે પણ આ રોટલો ખાઈ શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો।